વિદ્યાદીપ યુનિવર્સિટીએ 20મી સપ્ટેમ્બર 2024ના રોજ HR કનેક્ટ 1.0નું સફળ આયોજન કર્યું, જેમાં વિવિધ ક્ષેત્રના HIR પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ જગતના નેતાઓએ ભાગ લીધો. આ વર્ષના ઇવેન્ટનું કેન્દ્રીય વિષય હતું 3 ઇન્ડસ્ટ્રીઝ ઇનોવેશન ઇમ્પેક્ટ, જેના માધ્યમથી ઉદ્યોગ જગત અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના ગાઢ સંબંધોને મજબૂત બનાવવા અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ચર્ચા કરાઈ. વિદ્યાદીપ યુનિવર્સિટી 13 કોલેજો અને 5000 પ્લસ કરતાં વધુ વિદ્યાર્થીઓ સાથે અદ્યતન શિક્ષણ આપવાનું ધ્યેય કરાવે છે. આ HR કોન્ક્લેવ એ ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના મીઠું મસાલા તથા નવ દિશામાં આછો સમન્વય થવાની તક પૂરી પાડી. આ પેનલમાં ચર્ચા કરાયેલ મુખ્ય વિષયો IT અને AI ટેકનોલોજી, સોલાર ઉદ્યોગની નવી ટેન્ડન્સીસ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ, બિઝનેસ કન્સલ્ટિંગ સર્વિસીસ, HR, પરપીક્યુઈ હોસ્પિટલ અને નર્સિંગ સર્વિસીસ. પેનલ ડિસ્કશનમાં 5 અગ્રણી ઉદ્યોગની શખ્સિયતોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટના મુખ્ય હેતુઓ શૈક્ષણિક સંસ્થાઓ કેવી રીતે ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ તાલીમ આપી શકે તે અંગે ચર્ચા, HRનો ભૂમિકા અને આજના અને આવતીકાલના પડકારો માટેની તૈયારી, નવો ઉદ્યોગ શૈલી જે વધુ સારું પરિણામ અને સામાજિક પરિવર્તન લાવશે. વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું, HR કનેક્ટ 1.0 એ શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેનો મહત્વનો સંવાદ છે, જેનાથી અમારા વિદ્યાર્થીઓ આગામી નોકરીના બજારમાં મક્કમ બની શકે. વિદ્યાદીપ યુનિવર્સિટી વિશે સુરત સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી નવો શૈક્ષણિક માળખો ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું અને ઉદ્યોગ સાથેનું સકારાત્મક સંલગ્નતામાં ધ્યાન આપવું. નમસ્કાર, હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, પ્રોવોસ્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી. વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે 2022થી શરૂ થયેલ છે અને આટલા ટૂંકા ગાળામાં એણે 13થી વધુ UG જેટલા કોર્સો, 8થી વધુ PG અને 11થી વધુ જેટલા PhD કોર્સીસ શરૂ કર્યા છે. વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આશરે 5000થી વધુ વિદ્યાર્થીઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સરસ યુનિવર્સિટી છે કે જે રિસર્ચ, એજ્યુકેશન અને પ્લેસમેન્ટ, એટલે આપણે જો ERP કહીએ તો તેને અનુસરે છે. એજ્યુકેશન, રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ. એજ્યુકેશનમાં તમે જો તો અમારા વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારું એકેડેમિક એક્સલન્સ મળે તેવા પ્રયત્નો થાય છે. રિસર્ચના ક્ષેત્રે ગણો તો ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં સારામાં સારું રિસર્ચ થાય તેવા માટેના અમે કાર્યક્રમો કરીએ છીએ. હાલમાં 4 થી 5 વર્કશોપ કર્યા છે. KCG છે, ICSR છે, તેવી જગ્યાએમાં અમે એપ્લાય પણ કર્યું છે અને અમને આશા છે કે અમને તે રિસર્ચ પ્રોજેક્ટો પણ મળશે. આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો પણ કરીએ છીએ. હાલ જાન્યુઆરી જે 2025 છે તેમાં એક ખૂબ જ વિશાળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે. અને પ્લેસમેન્ટ, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જે છે તે સારામાં સારું એજ્યુકેશન મળે પછી તેને પ્લેસમેન્ટ મળવું જોઈએ, તો પ્લેસમેન્ટ માટે પણ અમે અવનવા પ્રયત્નો કરીએ છીએ. તેના જ ભાગરૂપે અમે આજે એક HR મીટ કરી છે. આ HR મીટમાં જે પણ વ્યક્તિઓ આવશે તેના પાસેથી અમે જાણશું કે તેઓની જરૂરિયાત શું છે અને આ જરૂરિયાત પ્રમાણે અમે કોર્સો પણ શરૂ કરશું. ઘણી વસ્તુ જો અમારા કોર્સોમાં ઇન્કોર્પોરેટ કરવાનું લાગશે તો ઇન્કોર્પોરેટ પણ કરશું. અને જે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ઇમ્પેક્ટ, જે આ 3 I છે તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન, જે એકેડેમિક ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ, એ બેઉને જોડીને 2047નું જે વિકસિત ભારતનું જે વિઝન છે તેને પૂરા પાડવા માટે અમે અથાગ પ્રયત્ન કરશું. નમસ્કાર દોસ્તો, હું છું જય રાજગોર, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ હેડ વિદ્યાદીપ યુનિવર્સિટીથી. અમે 20 સપ્ટેમ્બર 2024ના રોજ HR કનેક્ટ 1.0નું સુંદર ખાતે સુરતમાં આયોજન કર્યું, જેમાં 5થી વધારે આપણે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું. પેનલિસ્ટ આપણે ડિફરન્ટ સેક્ટરથી આપણે ઇન્વાઇટ કર્યા હતા, જેમાંના પેનલિસ્ટ નંબર 1 મિસ્ટર કેયુર રાખોલિયા, હેવન ગ્રુપ ઓફ કંપનીઝના ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર, જે અત્યારે સોલારની અંદર બહુ જ સારી રીતે લોકોને એન્ટરપ્રિન્યોરશિપનું ઉદાહરણ બહુ જ નાની ઉંમરમાં કેવી રીતે પાડી રહ્યા છે, એને આપણે પેનલિસ્ટ તરીકે આપણે એમનો લાભો લીધો, કેવી રીતે એન્ટરપ્રિન્યોરશિપની ઉપર આપણે પ્રાવધાન કરી શકીએ. એમણે બહુ જ સારી રીતે શીખામણ અને સારી સમજણો આપી. બીજા આપણી સાથેના જે પેનલિસ્ટ હતા એ મિસ્ટર ધનદીપ રાજ્યગુરુ, કે જે કેનેડિયન મલ્ટીનેશનલ કંપનીઝના બહુ જ સારા પ્રોફેશનલ માણસ કે જે HRની અંદર ટેલેન્ટ કેવી રીતે હાયર કરવું, ટેલેન્ટને કેવી રીતે લોકો સુધી ઇમ્પ્લાન્ટ કરવું, એમણે બહુ જ સુંદર રીતે એમણે આયોજન અને કર્યું અને વાત કરી. ત્યારબાદ આપણા જે ત્રીજા 1EV ફાઉન્ડર ડિરેક્ટર નિલેશ મહેતા, કે જેમણે સોલાર ઇન્ડસ્ટ્રી સાથે સાથે
EV સેગમેન્ટમાં કેવી રીતે આવનારા ગ્રોથને કામ કરવું એની એમણે બહુ જ સરસ રીતે વાત કરી. કેવી રીતે લોકો સુધી એક સારો મેન પાવર ઊભો કરી શકાય એમણે ખૂબ સરસ જાણકારી આપી. બિઝનેસ કન્સલ્ટન્સીથી મિસ્ટર કમલેશ ઠક્કર હતા કે જેમણે આવનારા સમયની અંદર બાળકને ફ્રીલાન્સિંગથી તેમજ જોબ માટે શું માઇન્ડસેટ હોવો જોઈએ, અત્યારે શું ગેપ છે અને આવનારા સમયની એમની શું માંગ હોવી જોઈએ, એમણે બહુ જ સરસ રીતે એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું. એના લેવલથી આપણે એમને શિખામણ અને એ વસ્તુને લઈને આપણે કોર્सेस ઇન્કોર્પોરેટ કરીશું. તો HR કનેક્ટ 1.0 નો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીની અંદર ઇનોવેશન લાવી ઇમ્પેક્ટ કેવી રીતે લાવવું એ આપણે મહદઅંશે સફળ કર્યો. થેન્ક યુ સો મચ. આજનું અમારું HR કોન્ક્લેવનો મેઇન મુદ્દો છે કે પ્રોબ્લેમ આજના જે સમયમાં વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે, જ્યારે એ જોબ માટે જાય છે તો એને ઘણા બધા રિજેક્શનો મળતા હોય છે. એ રિજેક્શનો શા માટે થાય છે એના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે થઈને આજે અમે HR કોન્ક્લેવ રાખ્યું છે. એનાથી અમારી યુનિવર્સિટીને જાણવા મળે એમને કઈ ટાઈપના સ્ટુડન્ટ્સની જરૂર છે. તો સ્કિલ બેઝ જોઈએ છે, એજ્યુકેશન બેઝ જોઈએ છે કે અધર, એના માટે અમે આજે HR કોન્ક્લેવ રાખેલ છે. વિદ્યાદીપ યુનિવર્સિટીને કેટલો સમય થયો છે અને એનું ભવિષ્યનું પ્લાનિંગ તમે શું વિચાર્યું છે? વિદ્યાદીપ યુનિવર્સિટીને 2 વર્ષ પૂર્ણ થયા છે અને એના ફ્યુચરમાં અમે 100% પ્લેસમેન્ટનું અસિસ્ટન્સ રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.